નમસ્કાર, ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબામાં હોટલમાં કામ કરતા મૂળ રાજસ્થાનના 22 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। યુવકને શરૂઆતમાં ઘોઘંબાની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જ્યાં 36 કલાકની સારવાર બાદ વધુ સારવાર માટે હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। જોકે હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ આ યુવકનું કરુણ મોત નીપજ્યું હતું। મૃતકની ઓળખ વિશાલ અશોકભાઈ ચૌહાણ તરીકે થઈ છે, જે મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના રેવદર તાલુકાના દેવરાજ ધાણ ગામનો રહેવાસી હતો અને છેલ્લા 2 વર્ષથી ઘોઘંબા પોલીસ ચોકી નજીક આવેલી શિવશક્તિ હોટલમાં કામ કરતો હતો। 24 જૂનની રાત્રે તેણે ઝેરી દવા પી લીધી હતી અને બીજા દિવસે સવારે તબિયત બગડતા સાથી કર્મચારીઓએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો। બનાવની જાણ થતાં રાજગઢ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી યુવકે અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। જ્યારે પરિવારજનોને જાણ થતાં તેઓ હાલોલ દોડી આવ્યા હતા। આશાસ્પદ યુવકના મોતના પગલે પરિવારમાં રોકકળ સાથે ગમગીની ફેલાઈ ગઈ છે। દિનેશ ભાટિયા સાથે ટીવી લાઈવ ન્યૂઝ, ઘોઘંબા।